આજે ભાઈ ગબ્બરભાઈ ઠાકોર આપણી દુકાને આવી ગયા હતા, કારણ કે અમને લેવાનો હતો કપડો એટલે આવી ગયા. તો ભાઈ કેમ છો મારા બધા મિત્રો? તો બધાને રોમ રોમ. પછી ભાઈ થઈ ગયા હતા તૈયાર અને પછી ગોમની બહાર આવ્યા તો બધાતો તો મંડપ, કારણ કે આપણે કાકાની છોકરીઓના હતા લગ્ન. અને પછી ભાઈ બાઇક લઈ અને નીકળી ગયા. અને પછી ભાઈ આપણે આવી ગયા સ્ટેશનની. તો પછી બસની અંદર બેસી ગયા અને બસની અંદર બેઠા એટલે પછી ભાઈ આપણે આવી ગયા હતા બસ સ્ટેન્ડની અંદર. અને બસ સ્ટેન્ડની અંદર આવ્યા એટલે હોમે ભાઈ આપણે બસ સ્ટેન્ડની હોમે શેરડીનો રસવાળો હતો, એટલે કીધું લાવો થોડો શેરડીનો રસ પીએ. એટલે પછી ભાઈ આપણે આવી ગયા હતા શેરડીનો રસ પીવા માટે. આ બાજુ ભાઈ બસ સ્ટેન્ડનો સરસ મજાનો નજારો જોતો હતો અને આ બાજુ ભાઈ સરસ મજાનો શેરડીનો ગ્લાસ હતો એટલે પીધો. અને પછી ભાઈ દુકાને આવ્યા એટલે દુકાને થોડું કોમ હતું એટલે પછી ભાઈ આપણે લાગી ગયા દુકાને કોમ કરવા માટે. અને આ બાજુ ભાઈ અમારે આ ભાઈ ચોલીને થોડું વ્યવસ્થિત રીતે કટિંગ કરવાનું હતું એટલે કરી નાખ્યું. અને આ બાજુ ભાઈ બનાસકાંઠાના એવા વિખ્યાત કલાકાર ભાઈ ગબ્બર ઠાકોર આવી ગયા હતા આપણી દુકાને લુગડા લેવા માટે. એટલે એમને સરસ મજાના કપડો બતાવી નાખ્યો અને એમને પેન્ટ શર્ટ અને જબો લેગો ને એવું બધું લેવાનું હતું. એટલે પછી ભાઈ આપણે એમને આપી દીધું ને એમને ભાઈ સરસ મજાનું આપણી દુકાને ગમી ગયું. અને પછી ભાઈ અહીંયાથી પછી ભાઈ આપણે આવી ગયા હતા બસ સ્ટેન્ડની અંદર. અને પછી ભાઈ આપણે બસ પકડવાની હતી એટલે પછી ફૂલ સ્પીડની અંદર બસ સ્ટેન્ડની અંદર આવી ગયા. પછી બસ મળી ગઈ એટલે બસની અંદર બેસી ગયા. અને રાતે પછી ભાઈ આવી ગયા હોટલે, કારણ કે આપણે કોણ ખાવો તો એટલે આવી ગયા હતા હોટલે. અને વૈકન બ્લોગ પૂરો કરીએ, મળીએ નવા બ્લોગની અંદર. તો જય માતાજી.